A big news for the Canada Express entry. યસ ફ્રેન્ડ, શું તમને ખબર છે કે આવનારી 21 ઓગસ્ટ 2025થી જે લોકો કેનેડાની અંદર એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ એન્ટ્રી થવા માગે છે એ લોકોએ હવે મેડિકલ એક્ઝામ પહેલાં જ આપી અને પછી એપ્લિકેશન સબમિટ કરી શકે છે. તો શું ફરક પડ્યો? હવે ફરક એવો છે કે પહેલાં જ્યારે આપણે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ જ્યારે ફાઇલ મૂકતા હતા ત્યારે શું થતું હતું, તો એપ્લિકેશન સબમિટ કર્યાના પછી આપણે જ્યારે ગવર્મેન્ટ તરફથી નોટિસ મળતી ત્યારે આપણે મેડિકલ સબમિટ કરતા હતા અને હવે એ વસ્તુને આપણે પહેલેથી જ કરવાની છે. તો ચેન્જીસમાં એવું આવે છે કે માત્ર એપ્લિકન્ટ જ નહીં પરંતુ એપ્લિકન્ટના ફૂલ ફેમિલી મેમ્બર્સનું પણ મેડિકલ સર્ટિફિકેટ હવે આપણે એપ્લિકેશનની સાથે સબમિટ કરવાનું રહેશે. હવે પ્રશ્ન એવો થાય છે કે શા માટે કેનેડિયન ગવર્મેન્ટ IRCCએ આવો નિર્ણય લીધો હશે? IRCCના કહેવા પ્રમાણે કેનેડિયન એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોસેસને સ્પીડી અને સ્મૂથ બનાવવા માટે એ લોકોએ પાછળથી ડિલે ન થાય એ માટે પહેલેથી જ આ સ્ટેપ એમને કરી લેવાનું નક્કી કર્યું છે. હવે કેવા લોકોને આ પ્રોસેસમાં જવાની જરૂર નથી, એટલે કે મેડિકલ એક્ઝામ આપવાની જરૂર નથી? જે લોકો ઓલરેડી કેનેડાની અંદર છે અથવા તો લાસ્ટ 5 યરની અંદર કેનેડામાં છે અને એમને એક્ઝામ ઓલરેડી આપેલી છે, કદાચ આવા લોકોને મેડિકલ એક્ઝામ ફરીથી આપવાની જરૂર નહીં પડે. પણ જો એમનો એ રિપોર્ટ યુઝમાં નહીં આવે તો IRCC ફરીથી એમને ગાઈડ કરશે કે હવે એમને આગળ શું કરવાનું રહેશે.